વેલકમ બેક. મહેસાણા જિલ્લાના બહુચરાજી પંથકના શંખલપુર, કાલરી અને ગણેશપુરા સહિતના ગામોમાં છેલ્લા 2 વર્ષથી બાંધકામ પરમિશન બંધ હોવાથી લોકોમાં ભારે નારાજગી ફેલાઈ. લોકોનો આરોપ છે કે સરકારે ઊંચી ફી લઈને જમીનને એને એટલે કે બિનખેતી તો કરી દીધી, પરંતુ બાંધકામની મંજૂરી ના આપતા અનેક પ્રશ્નો ઊભા થયા. બહુચરાજી વિસ્તારના લોકોનો આક્ષેપ છે કે સરકાર એક તરફ જમીનો એને કરીને આવક ઊભી કરે છે, પરંતુ બીજી તરફ બાંધકામ પરમિશન અટકાવી દેતા લોકો મુશ્કેલીમાં મુકાય છે. તો બીજી તરફ બાંધકામ પરમિશન ન મળતા બિલ્ડરો પણ રોકાણ કરીને મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા 2.5 વર્ષથી નકશા મંજૂરી બંધ હોવાથી બિલ્ડરો, મજૂરો, ત્યાંથી તે આ ધંધા સાથે તમામ સંકળાયેલા લોકો, દરેક લોકો આ મુશ્કેલીમાં મુકાયેલા છે. ટોટલ 2.5 વર્ષથી આ કામકાજ બંધ છે. એને કરાયા પછી એ જગ્યા ઉપર ખેતી પણ નથી કરી શકતા. એના કારણે બાંધકામ પરમિશન નહીં મળવાના કારણે રહેણાંક માટે પણ ઘણી બધી તકલીફ પડી રહી છે. ઉદ્યોગોના કારણે બહારથી લોકો પણ ઘણા બધા આવ્યા છે, મારુતિ અને હોન્ડા જેવા ઉદ્યોગો આવવાના કારણે. એટલે લોકોને રહેવા માટે સગવડ નથી મળી રહી. એક બાજુ બિલ્ડરો પોતાના ખર્ચે એને કરાવી અને એમની પોતાની જમીનો પડી રહી છે, એટલે બિલ્ડરને પણ નુકસાન થઈ રહ્યું છે. સાથે સાથે બાંધકામ સાથે સંકળાયેલા મજૂર વર્ગને પણ હાલ પોતાની રોજગારી, આજીવિકા પણ નથી મળતી. બહુચરાજી અને તેની આસપાસના વિસ્તારોમાં ઔદ્યોગિક ગતિવિધિઓ વધતા રહેઠાણની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. 2 વર્ષ પહેલા બહુચરાજી અને આસપાસના 7 ગામોના વિકાસ માટે એક ઓથોરિટી બનાવવામાં આવી હતી. કંપનીઓના આગમનથી વસ્તી અને વેપાર વધ્યો છે, પરંતુ ઓથોરિટી દ્વારા ઘણા સમયથી પ્લાન પાસિંગ બંધ હોવાથી મુશ્કેલી પડી રહી છે, જે અંગે ક્રેડાઈ દ્વારા સરકારમાં રજૂઆત પણ કરવામાં આવી છે. જે અત્યારે હાલની પરિસ્થિતિમાં આ કંપનીઓ અહીં આવી છે, તો કંપનીઓના કારણે પણ ખૂબ વર્ગ બહારથી અહીં આવ્યો છે. એના રહેવા માટે, એના ધંધા માટે, બાકીનો વિકાસ થાય એના માટે એક ઓથોરિટી બની છે. અને ઓથોરિટીની સ્થિતિ એવી છે અત્યારે ઘણા સમયથી એનું પાસિંગ બંધ છે. તો અમે સરકારમાં પણ ક્યાંક ને ક્યાંક રજૂઆતો કરી છે અને ક્રેડાઈ ગુજરાતમાં આની અમે રજૂઆત કરી અને ક્રેડાઈવાળા સરકારમાં વાત કરવાના છે. હાલ આ સ્થિતિ છે. તો પ્રશ્નો અનેક છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે જમીનો એને થાય છે, પરંતુ બાંધકામની મંજૂરી નથી મળતી અને તેના કારણે ક્યાંક ને ક્યાંક લોકોને નુકસાન થઈ રહ્યું હોવાનું પણ સામે આવ્યું છે. એને કરવાની જે ફી વસૂલવામાં આવે છે, તે ફી ભર્યા છતાં જે જમીન છે એને થઈ ગયા પછી પણ જ્યારે બાંધકામ ન થાય તો લોકોને મુશ્કેલીને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.